जय स्वामीनारायण बहनो। जो आपणे मिक्समां बधी क्रेप सिल्क कोई लूजमां कोई फैंसी ए टाइपमां आवी गई छे। जोता जाजो। शुक्रवार छे अने 27 तारीख छे। हूँ बतावी दઉં છું તમને साड़ी। फटाफट स्क्रीनशॉट लेता जाजो दीदी। आपणे नियम ज छे फरजियात स्क्रीनशॉट लेवानो। जो हूँ आ तमने क्रेपनी साड़ी थोड़ी खोलीने बतावुं छुं, तमने आइडियो आवे। जो आ टाइपनी छे आखी ऑल ओवर में आवे डिजाइन अलग अलग। जो आ टाइपनो कलर आवे चॉकलेट कलर ग्रे कलर अने आ पल्लू भाग छे अने आ ब्लाउज छे। आज स्क्रीनशॉट ज लई लेजो पछी मने कहेजो दीदी मने आ साड़ी बतावो। जो आखी आ ऑल ओवर आ साड़ी छे अने आ ब्लेक ब्लाउज आवे छे आमां, એટલે આને કઈ આપણે ખોલવાની જરૂર નથી। એક આપણે આ ડિઝાઇન છે જે દીદી ફેન્સી પહેરતા હોય ને, કેમ કે આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ગમે ત્યાં આપણે કુરિયર કરી છે, એટલે બધા પ્રકારના લોકો હોય જેને જે સાડી ગમે એ તમે મને સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે આપણે બધા માટે સાડી લઈ આવી છીએ। જેને જેવી ગમે ને તે ટાઈપની। જો બ્લેક બ્લાઉઝ અને આખી ઓલ ઓવર આ ટાઈપની સાડી છે। અને એક સાડી પણ દીદી તમે મંગાવી શકો છો, હું તમને કુરિયર કરી દઈશ। જો આ પણ આપણે ક્રેપમાં છે, બહુ મસ્ત પાવડર કાપડ છે આનું। તો આખી સાડીમાં આવી રીતના ડાળખી વાળી આપણે ડિઝાઇન આવવાની છે અને બ્લેક બ્લાઉઝ આવે છે। અને પલ્લુની તો કાંઈ ખ્યાલ નથી, જોઈ લેશું। તમે એમને પાસ કરાવો ત્યારે અમે તમને જોઈ દેશું। એક આપણે આ ડિઝાઇન છે, બોર્ડર ભાગ આ રહેવાનો છે, અંદર આખી ઓલ ઓવર આ રહેવાની છે। આમાં પણ આપને હા જે પલ્લુ છે આ ટાઈપનો છે પલ્લુ અને બ્લેક બ્લાઉઝ છે। જે આપણે બ્લેક બ્લાઉઝ આવે છે। આ સાડી પણ બહુ જોરદાર છે। કોઈ દીદીને કોઈ બનાવવું હોય, કોઈ વસ્તુ બનાવવી હોય તો પણ ચાલે, અને સાડી વેર કરવી હોય ને તો પણ ચાલે। આમાં તમે કોઈ બ્લેક કલરનો લેસ મૂકી દે તો પણ ચાલે, અને એમને પ્લેન પહેરવી હોય તો પણ ચાલે। આમાં પણ બ્લેક બ્લાઉઝ અને ઓલ ઓવર આખી સાડી છે। આ જોરદાર છે, જો તમે આખી ફ્લાવરિંગમાં છે, ઓલ ઓવર છે, અને આમાં પલ્લુ પણ હશે અને બ્લાઉઝ મારા અંદાજે બ્લેક છે। જો બ્લેક જ છે, હા પલ્લુ પણ જોરદાર છે। જો આ ટાઈપમાં આખો પલ્લુ ભાગ રહેવાનો છે। આ પણ મસ્ત છે, ગ્રે બ્લેક અને આપણે કયો વ્હાઇટિન અને ક્રીમીન એ ટાઈપનો કલર છે। આ જોરદાર છે। જો આખી લેરિયા ટાઈપની સાડી છે, બોર્ડર પણ આવે છે, અને આ પણ મસ્ત છે। આખી ગ્રે અને આપણે પારેવા કલર છે અને ક્રીમ કલરની છે, અને કા ઝીણી ડિઝાઇનમાં છે, મલ્ટી કલર છે। આપણે મહેંદી અને પિંક કલરના ઝીણી ઝીણી પાંદડી આવે છે, અને કા આપણે આ ડોટવાળી આ પણ મસ્ત છે। જો પિંક છે, આછો પિંક છે, આપણે જે ગાજરી પિંક કહીને એ ટાઈપમાં ગ્રે કલર ને, અને આ મસ્ત છે। જો આ ગાજરિયા પિંક સાચો આ કલર છે। ફટાફટ સ્ક્રીનશોટ લઈને મેસેજ કરજો વોટ્સઅપમાં। થેન્ક યુ દીદી।